સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર દમખમથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે સતત બીજા દિવસે બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવારનું વાવ તાલુકામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર તેમજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાવ તાલુકાના ગોલગામ, ભાટવર, ધરાધરા, દેથળી તેમજ માળકા ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરેક ગામોમાંથી ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ચોફેરથી જનસમર્થન મળી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં હિન્દુઓના હિત ધરાવતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી છે. આપણી કરોડો રૂપિયા હશે પરંતુ બેન દીકરીની સલામતી નહીં હોય તો તે પૈસા શું કામના. વધુમાં કહેતા જણાવ્યું હતું કે આલિયા માલિયા જમાલિયા અહીંયા નથી એટલે ખબર પડતી નથી. આવો ડીસા, પાલનપુર, નાની બજાર કે જોહાપુરા, દરિયાપુરમાં ગમે તેવો ભડનો દીકરો હશે, બેન દીકરીઓ સાજે નહીં નીકળી શકે આવી સ્થિતિ છે. આ પરિસ્થિતિને રોકી હોય તો નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિત શાહે રોકી છે. ડીસા વિધાનસભામાં ગેરીબેન ગમે તેટલા ઊંચા થાય પરંતુ જીતવાના છે રેખાબેન તેમજ મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવીને રેખાબેન ચૌધરીને વોટ આપવા વિનંતી કરી હતી. આજના આ કાર્યક્રમ અંતર્ગત દેથળી તેમજ માળકા તેમજ ગોલગામમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. ભાઈઓ બહેનો, મારા અગાઉના વક્તાઓ ઘણી બધી વાત કરી. રેખાબેન ચૌધરી શિક્ષિત છે, ભણેલા ગણેલા છે, વહીવટ કઈ રીતે થાય એ બેનને ખૂબ સારી રીતે આવડે છે. આ બનાસકાંઠાનો ઝીણામાં ઝીણો વહીવટ અને વિકાસના કામ કરવા હોય તો રેખાબેનને જ વોટ આપવો પડે. એનું કારણ છે કે એમના દાદા ગલબાભાઈ ચૌધરી આ ડેરીની સ્થાપના કરી, પોતે વ્યક્તિગત ડેરીની સ્થાપના કરી શકતા હતા, પણ નહીં કે મારી બેન દીકરીઓ દાંતેડું છોડી અને પોતાના પગ પર ઊભી થાય એ માટે તેઓ એ વખતે વિચાર્યું હતું. આજથી વર્ષો પહેલા વિચાર કરો અને પરિણામે અત્યારે વિશ્વની એશિયાની મોટામાં મોટી આ ડેરી બની ગઈ છે. કેટલા લોકોને રોજી રોટી આપે છે. એ ડેરીના સ્થાપક ગલબાભાઈની કહેવાય પોતરી કે દીકરી જે આપણે ગણીએ એ આપણા માટે બેન છે, દીકરી છે. જ્યારે વોટ લેવા આવ્યા હોય અને ભાજપના ઉમેદવાર તરીકે મહત્વની વાત છે, હિન્દુસ્તાનમાં હિન્દુઓનો હિત ધરાવતી એકમાત્ર પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી. આપણી પાસે કરોડો લાખો કરોડો રૂપિયા હશે પણ આપણી બેન દીકરીઓની સલામતી નહીં હોય તે પૈસા શું કામના. આ તો અહીંયા કોઈ આલિયા માલિયા જમાલિયાઓ નથી એટલે તમને કઈ ખબર નથી પડતી. આવો ડીસા, પાલનપુર, નાની બજાર કે જુહાપુરા, દરિયાપુર બાજુ અને ગમે એવો ફટનો દીકરો હશે પણ બેન દીકરી એની બહાર સાંજે નહીં નીકળી શકે કે શાકભાજી લેવા નહીં નીકળી શકે. આવી સ્થિતિ છે. આવી સ્થિતિને જો રોકી હોય તો એકમાત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ ગુજરાતના બંને પડોતા પુત્રોએ રોકી છે. ખરેખર આપણા સૌ હિન્દુ સમાજના હૃદયમાં જો ભગવાન રામ વસેલો હોય તો ભગવાન રામ સિવાય કોઈ બીજી વાત ન હોવી જોઈએ. હજારો કાર સેવકોએ બલિદાનો આપ્યા. ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો એનો આપણે પુરાવો આપવા પડે હિન્દુસ્તાનમાં. આનાથી કમનસીબી આપણા માટે કઈ હોય? સુપ્રીમ કોર્ટ સુધી લડવા જવું પડે. 370મી ધારા દૂર કરવા માટે આપણે બહુમતી રાજ્યસભા, લોકસભામાં પસાર કરવી પડે. ત્યાં ભારત માતાના મુકટ સમાન કાશ્મીર છે. કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં તમે તિરંગો પર કહી શકો એવી સ્થિતિ હોય અને ત્યાં 370મી ધારા કાશ્મીરમાંથી નાબૂદ કરી હોય તો ગુજરાતના બંને પડોતા પુત્રો એવા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કરી છે. એ આપણા સૌના માટે ગુજરાતનું ગૌરવ છે. સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. કાશી વિશ્વનાથનો કોરિડોર, ઘણા લોકો આવ્યા હતા, રણજીભાઈ આપણે બધા ભેગા હતા, ચેરમેન સાહેબ, ત્યાં કને 4 માણસ ચાલી શકે એવી સ્થિતિ નથી અને અત્યારે આ તમારા અહીંના લોકો આવ્યા હતા. પૂછો કાશી વિશ્વનાથના દર્શન કેટલા ધામધૂમથી આપણે કરી શકીએ છીએ. આવી પરિસ્થિતિ જો નિર્માણ કરી હોય તો એ મોદી સાહેબે કરી છે. માટે મિત્રો, વિકાસની સાથે સાથે આપણી સુરક્ષા, આપણી સલામતી પણ જરૂરી છે.
ખાલી વિકાસ નથી ચાલતો, એના માટે સુરક્ષા ને સલામતી જરૂરી છે. કોંગ્રેસ આવશે તો શું કરશે તમને બધાને ખબર છે. આ ડીડી સાહેબ ને બધા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. ભાજપમાં જોયું કે હિન્દુ સમાજની હિતની વાત કરતો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે, વિકાસની વાત કરતો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. અમારે ડીસા આખા જિલ્લામાં સૌથી વધારે લીડ આપવાનું છે. એની બેન ગમે એટલા ઊંચા નીચા થાય પણ જીતવાના તો રેખાબેન જ છે. જંગી લીડથી જીતવાના છે. ડીડી સાહેબે કીધું એમ ખિસકોલીની જેમ ભગવાન શ્રી રામનો રામ સેતુ બનતો હતો શ્રીલંકામાં જવા માટે, માતા સીતા માતાની લાજ બચાવવા માટે, ત્યારે ખિસકોલી પર જે પ્રયાસ કરતી હતી ડીડી સાહેબે કીધું એમ આપ સૌ ખિસકોલી રૂપે એક મત, તમારો એક મત દેશની સુરક્ષા અને સલામતી માટે છે, તમારો એક મત વિકાસ માટે છે. મારે વધારે કહેવાનું ન હોય. બેન રેખાબેન કહેશે તમને સૌને, માટે આપ સૌને તો હું ડીસાથી અહીંયા વિનંતી કરવા આવ્યો છું. ભાઈઓ બહેનો, ખરેખર આપણા હૃદયમાં રામ વસેલો હોય તો બીજો જરાય વિચાર ન થાય, જરાય વિચાર ન થાય. ખરેખર આ ખેતરપાળ દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. તમારા દિલમાં ભગવાન રામ વસેલો જ છે, મને 100% વિશ્વાસ છે. તો આપણે સૌ હાથ ઊંચા કરી અને રેખાબેન ચૌધરીને જંગી વિજય બનાવીશું, એવું સૌ હાથ ઊંચા કરી ભારત માતાની સોગંદ ખાઈએ. એટલે હિન્દુ ધર્મમાં જેટલું મહત્વ આસો મહિનાની નવરાત્રિનું છે તેટલું જ મહત્વ ચૈત્રી નવરાત્રિનું પણ છે. જે આ નવરાત્રિ દરમિયાન અનેક લોકો માની ભક્તિ અને આરાધના માટેનું આયોજન કરે છે. ત્યારે ડીસામાં મોટી આખોલ ગામે રાત્રિ દરમિયાન ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગલાલપુરા ખાતે આવેલ ભરતજી ધેમરજી ધુખના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ રમેલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિષ્ણુ માલધારી, કનુ ટેકરા, સિરાજસિંહ દરબાર, જીગર ઠાકોર, નૈના ઠાકોર અને રવિ ઓઢવા સહિતના કલાકારોએ રેકડી ગાઈ હતી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો, આયોજકો અને ભક્તોએ મોડી રાત સુધી માની આરાધના કરી હતી. તેમજ સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને ભાઈચારો બન્યો રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીને મામલતદાર કચેરીમાં આવકના દાખલા અને ક્રિમિનલ માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈન લાગી હતી. જેમાં એક બાજુ અધિકારીઓ ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓ માટે જાતિના પ્રમાણપત્રમાં સહી સિક્કા માટે કાળજી રાખી રહ્યા છે. ત્યારે હવે ઉનાળાના પ્રારંભે ધોમધકતા તાપમાં વિદ્યાર્થીઓ પોતાના ઉજળા ભવિષ્ય માટે ચિંતિત છે. ત્યારે હવે 1000 જેટલા દાખલા કાઢવામાં આવ્યા છે. ત્યારે 2 દિવસની રજાઓ આવી તેમજ શનિ રવિની રજાઓ આવી જતા આજે કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત ઓફિસમાં દાખલા કાઢવાની ઓફિસમાં સ્ટાફ વધારવા વિદ્યાર્થીઓ માંગ કરી હતી. ત્યારે હવે સોમવારે પણ ભારે ભીડ જોવા મળશે. ત્યારે હવે સોમવાર સુધી સ્ટાફ વધે છે કે નહીં, જે હવે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ચોરો હવે શહેર વિસ્તાર છોડી ગામડાઓને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ડીસાના બુરાલ ગામે વિનય વિદ્યાલય પ્રાથમિક શાળામાં બગીચામાં ઝાટકા મશીન લગાવેલું હતું. ત્યારે સોલાર બેટરી અજાણ્યા વ્યક્તિ દ્વારા બગીચામાં પડીને ઝાટકા મશીન સોલાર બેટરી ઉઠાવી ગયા હતા. કુલ કિંમત 9000 રૂપિયા. આ બાબતે શાળાના આચાર્ય જીવરામભાઈ ચૌધરીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. શાળાના આચાર્ય જીવરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ બુરાલ ગામમાં મહાકાળી માતાના મંદિરે પણ ચોરી થઈ હતી, પરંતુ કોઈ પણ ચોરનો પત્તો આવ્યો નથી. તો તાત્કાલિક ધોરણે ચોરને પકડી મુદ્દામાલ વસ્તુ પરત પાછી લાવે તેવી પોલીસને અરજ કરી હતી. પટેલ જીવરામભાઈ પુરાભાઈ, આચાર્ય શ્રી વિનય પ્રાથમિક વિદ્યાલય બુરાલ, ગત તારીખ 8/4/2024ના રોજ શાળાના બગીચાના રક્ષણ માટે રાખેલ ઝાટકા મશીન, બેટરી અને સોલાર પ્લેટની કોઈ ઈસમોએ ચોરી કરેલ છે.
જે બાબતની ફરિયાદ તારીખ 9/4/2024ના રોજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં આપેલ છે. તો ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફશ્રીને મારી વિનંતી કે તેની યોગ્ય તપાસ કરી ચોરોને મુદ્દામાલ સાથે પકડી પાડે, જેથી કોઈ બીજા ઇસમો આવી હિંમત ન કરે. અમારા વિસ્તારની અંદર થોડા સમયથી ચોરીના બનાવો વધતા જાય છે, તો આ બાબતે પોલીસ કડક નજર રાખે, જેથી કરીને ચોરીના બનાવો અટકે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર દર ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જતું હોય છે, જેની ઉચ્ચ કક્ષાએ અવારનવાર નોંધ લેવામાં પણ આવે છે. જોકે વાત કરવામાં આવે તો વર્ષ 2015 અને 17 દરમિયાન જે પાણીપુર ભયંકર આવેલ તે સમયમાં ગામની ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી હતી. એટલું જ નહીં, ગયા વર્ષે 2023માં ચોમાસા દરમિયાન ઢીમા ગામ અને એમાં અંદર આવેલી સંસ્કાર વિદ્યાલય અને પ્રાથમિક શાળા તેમજ ઘાંચીવાસ, ઠાકોરવાસ, રબારીવાસ, દલિતવાસ, બજાણિયાવાસ, પંડ્યાવાસ સહિતના કેટલાક લોકો 20 દિવસ સુધી પાણીમાં રહી અને દિવસો વિતાવ્યા છે. જોકે આનો મુખ્ય કારણ એ જ છે કે ગામની અંદરથી નીકળતો મેઇન રોડ ઉપર બોક્સ નાળું નથી, તેમજ ઢીમાથી માવસરી જતો મુખ્ય રોડ છે. જે આ બંને રોડ ઉપર બોક્સ નાળા ન હોવાના કારણે દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે અને આનો ઢીમા ગામના લોકો મોટા પ્રમાણમાં ભોગ બને છે. ત્યારે અગાઉ પણ સરકારોમાં બેઠેલા નેતાઓનું ગામ લોકો દ્વારા વારંવાર ધ્યાન દોર્યું છતાં ગામ લોકોને માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા અને આજે બોક્સ નાળા બનાવવા માટેનો પ્રશ્ન અત્યારે જેસે થે તેવી જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે, ત્યારે ઢીમા ગામમાંથી કેટલાક લોકોના મુખેથી એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા બંને રોડ ઉપર બોક્સ નાળાની કામગીરી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે, જેને લઈને કોઈ આગવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે. નહીંતર લોકસભાની ચૂંટણી મહાસંગ્રામમાં ઢીમા ગ્રામજનો દ્વારા ના છૂટકે કોઈ ચૂંટણી બહિષ્કાર કે અન્ય કોઈ રસ્તો અપનાવવો પડે તો કોઈ નવાઈ નથી. જોકે અત્યાર વાવના ચાલુ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના ગેનીબેન ઠાકોરે પણ આ સમસ્યાથી ખૂબ વાકેફ છે, છતાં પણ આજ દિન સુધી તેમના દ્વારા કોઈ યાત્રાધામ ઢીમાની અંદર બોક્સ નાળા મૂકવામાં આવે તેવું આગવું આયોજન કરાયું હોય તેવું દેખાતું નથી. ચોમાસા દરમિયાન તેમના દ્વારા રોડ વિભાગ જવાબદાર અધિકારીઓ સાથે અને ગ્રામજનો અને સાથે રાખી જાત નિરીક્ષણ કર્યું છતાં પણ અત્યારે એ જ પ્રશ્ન ઊભો દેખાઈ રહ્યો છે. જોકે અગાઉ પણ શંકરભાઈ ચૌધરીએ વાવના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને તેઓને પણ આ સમસ્યાની પૂરેપૂરી જાણકારી છે. આવા ટાઈમે ઢીમા ગામની અંદર ધરણીધર ભગવાનના દર્શને આવેલ દરમિયાન ગામ લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળે તેના માટે તેમનું ધ્યાન પણ દોર્યું હતું અને આ બાબતે અગાઉ પણ તેમના દ્વારા છેક ધાનેરાથી સીધું વરસાદી પાણી આવતું ઈઢટા, પ્રતાપપુરા, ઢીમા, ભાખરી, ગોલગામથી રણ સુધી આ પાણીનો સીધો નિકાલ થાય તેના માટેનું પણ તે ટાઈમે આયોજન કરવામાં આવી રહ્યું હતું. પણ એની પાછળ આ મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો હતો, પરંતુ તેની પછી આ સમસ્યાનું આજ દિન સુધી સોલ્યુશન આવ્યું નથી અને આવનાર સમયમાં આ સોલ્યુશન આવશે નહીં તો ઢીમા ગામની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ચોમાસા દરમિયાન જોવા મળશે. ત્યારે ગામજનો પણ હવે કંઈક અલગ મૂડમાં જોવા મળી રહ્યા છે. જો ટૂંક સમયની અંદર તંત્ર દ્વારા સમસ્યાનું આગવું આયોજન કરવામાં નહીં આવે તો ઢીમા ગામની અંદર લોકસભા ચૂંટણી પહેલા કંઈક નવા જૂની થાય તેવા ઈંધણ દેખાઈ રહ્યા છે. હું ઢીમાનો સ્થાનિક રહેવાસી ભરતસિંહ હેમાજી રાજપૂત. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો એટલો બધો તકલીફ છે કે કોઈ આની સીમા નથી. સંસ્કાર વિદ્યાલય, પ્રાથમિક શાળા, રબારીવાસ, ઠાકોરવાસ, દલિતવાસ વગેરે લગભગ અડધું ગામ કહી શકાય આ પાણીમાં છે. વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ ઉચ્ચ કક્ષાએ અને ભાખરી નાળા પાસે અને અહીંયા બસ સ્ટેન્ડથી આગળ 2 જગ્યાએ બોક્સિંગ નાળા છે એ અધ્ધર છે, એના કારણે આ પ્રોબ્લેમ રહે. એટલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. બેનને કહેવડાવ્યું, જ્ઞાનીબેનને વારંવાર રજૂઆત કરી, ઉપર ઉચ્ચ કક્ષાના અધિકારીઓને કહ્યું કે થઈ જશે, આવી રાહત મળી, હજુ સુધી કાંઈ થયું નથી અને ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થશે ખરા. કારણ કે 2015-17 વારંવાર લગભગ 2 મહિના, 1.5 મહિના શાળામાં પાણી ભરાયેલું રહે છે. અત્યારે વિદ્યાર્થીઓ એટલા પરેશાન છે અને ખેતરોમાં લગભગ 2 થી 3 કિલોમીટરના અંતરમાં એટલો ખાર વિકરાળ રૂપ ધારણ કર્યો છે કે જમીનમાં અત્યારે કોઈ પાક નીકળતો નથી. ભાઈ દેવસીભાઈ રબારી, ઢીમાનો રહેવાસી છું. ચોમાસાના પાણીના પ્રશ્નનો ઉકેલ અગાઉ ઘણા સમયથી પાણી ચોમાસાનું અમારા રબારીવાસ,
ઠાકોરવાસ, દલિતવાસ, પંડ્યાવાસ, રાજપૂતવાસ પાણીની સમસ્યા ઘણી હતી, પણ રોડના જે નાળાની વાત થઈ હતી. અગાઉ જ્ઞાનીબેન સાથે વાત કરી હતી. જ્ઞાનીબેન સાથે અધિકારીઓ આવીને રૂબરૂ વાત કરી હતી. અગાઉ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ આ વાત ધ્યાન ઉપર દોરી હતી. આજ સુધી કોઈ પણ કામ થયું નથી અને કોઈ પણ ધ્યાન આપ્યું નથી. એની રીતે અમે ઘણી બધી વિનંતી કરી, પણ છતાં આજ સુધી કોઈ બે નાળાના કે રોડના પાણીનો કોઈ કામ નિકાલ આવ્યો નથી. એના માટે જો આવતી આ લોકસભાની ચૂંટણીમાં જો આ નિકાલ નહીં આવે તો અમે કંઈક અલિંગ વિચારશું. અમારા ઢીમા ગામની અંદર પાણીનો પ્રશ્ન છે. ચોમાસાની અંદર પાણીનો નિકાલ કરવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી અમારા ધારાસભ્ય જ્ઞાનીબેનશ્રીને. મેં પણ મારી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી જ્ઞાનીબેનને રજૂઆત કરી કે અમને આ પાણીના નિકાલનો પ્રશ્ન અમને સોલ્વ કરી આપો. છતાં આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. મોટા અધિકારીઓને બોલાવ્યા સ્થળ ઉપર. અધિકારીઓએ પણ સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કર્યું, પણ કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી. માટે હું એટલું કહેવા માગું છું કે આવનાર ટૂંક સમયની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો આનો કોઈ નિકાલ પાણીનો નહીં આવે તો ઢીમા ગામના ગ્રામજનો કંઈક નવા જૂનું કરવા ઈચ્છી રહ્યા છે. માટે જેમ બને તેમ આ પાણીનો પ્રશ્ન સોલ્વ થાય એવી હું એક જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરું છું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.